હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો જો બીજી બધી સ્ટોરી પછી કહું ને, જો અત્યારે આવ્યા છે બધા ઢોસા ખાવા. જો ગ્રુપમાં બધા આ લોકો વાત કરી છે પર્સનલ સંભળાતું નથી, વોઇસ વધારે. મેહુલનો ફોન આવ્યો ને મેં કીધું ને 25 મિનિટ જેવો ફોન આવ્યો. મહાદેવ મહાદેવ, આ કેવલનો ફોન ચાલુ છે. પપ્પા બેટા જય શ્રી કૃષ્ણ. માધવાન જય શ્રી કૃષ્ણ દીકુ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ હચવાણો હે સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો બધા ઢોસા ખાવા. અને ભાઈલો ગયો છે બહાર, હમણાં આવે ઈ. બધા આવ્યા છીએ આજે. કાને નવા નવા માવા પહેર્યા છે. ઓ માં, અરે વાહ. બધાએ નવડાવ્યું આજે કાનાને. મામુએ, મીમીએ બધાએ નવલાવ્યો. માધવન જોઈ આવું બધું કરે ને તો એને ગમે. એ ચૂપ. જાઓ ભાઈ, ગોલા લેતા હો, દાદુ લઈ આવ્યા. હાલો હાલો જાઓ ફટાફટ. આ રહી છે બિંદુ. હા, હમણાં હુઈ જઈશ. એનો અની બની આવતા વખતે હે ને ગોલા લેતા આવ્યા. ગોલા ખાવા પપ્પા કે હું પાર્સલ લેતો આવું ઘરે. તો પપ્પા લઈને આવ્યા. અમે જે આવ્યા ઘરે કરબાની બની કરબાની બની યમઈ મમ્મી તારા બાની બની બોલે હવે ચૂપ મોઢું જોઈને ચૂપ. પૂરા મોઢું મારું ઢીકો હમણાં આટલી ગલો એમ કરીને દાંત કાઢશે. આની નીચે બેહું જોઈશે કાનો. હા મલાલો મલાલો તને આટલી ગલી દઉં. એ ઈહુ અલલ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 लલલલલलल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 
જમીન ઘરે માધવને સુવડાવીને પછી હું આવી છું મારા ફ્રેન્ડને અહીંયા બરાબર જો આ બધું પેકિંગ ને બધું કરતા યસ પ્યોર ટોનિકના ગોડાઉન આવ્યા છે એટલે જો પ્રીમિયમ પેકેજિંગ ચાલુ કર્યું છે વરસાદના લીધે કા યસ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આહ, જો આવી રીતે પેક કરી કે જેથી કરીને આમાં જેટલી પ્રોડક્ટ છે ને બધી સહી સલામત પહોંચી જાય. હા અને પાણી ન લાગે અંદર પાણી નો લાગે ચોમાસું આવ્યું એટલે હા. તકલીફ રહેવાની યસ હા, જો શું કરે છે હાલવું તો જોઈએ ને. આ બે ખબર નહીં હું કરે છે ક્યાર ના પપ્પામાં રાખ. મારું બરાબર જ છે આ જોજો આ છે અસલ ગ્રીન ઊભો રહે. થઈ ગયું ને મસ્ત કમ્પ્લીટ એકદમ 4 વાર તો ખાઈ જાય એમાં. ડોલ ભરીને કાંઈ ક્યાં હે બધા સ્ટીકરિયા. હે? એક પેકિંગ કરવી એમાં 4 વાર બાઈ જા તમે બે એટલે આટલા કે આ બધા પેકિંગ કરવાના જે ડોલ ભરી ને એમાં બધી ઓલા છે ને પેકિંગ કરવા પેલા સ્ટીકર કાઢીને રાખી દેવાય ને સાઈડ પર. એમાં ખરેખર એવું છે યસ કે હવે ચોમાસામાં વરસાદ પડે ને હા તો ખોટે ખોટું બધું પ્રોડક્ટ કસ્ટમરને ઓલી ભીની જાય ને ડેમેજ થાય ને એવું થાય એટલે પછી આ રેપિંગ રોલ માર્યો ખુશી કી આ માર દઈ કીએ મેં કીધું આ વિચાર સારો છે તારો લે. લે તો કે લે કે હારું કહું તો કે લે કે આ હારો વિચાર કેવો મારા વખાણ ન કર વધારે. આવો જ વિચાર છે. એ વાંધો નહીં. હાલો, હું નાસ્તો કરશું. નાસ્તો તો લાગી ગયો. મારે તો નથી કરવું એ ઢોસા આયા લગી છે ઢોસા આયા લગી છે ગળા લગી હે કેવલ ઢોસા આયા લગી છે ફોન આવ્યો તમારો. જો અત્યારે પડ્યો છે અમારે લંચ બ્રેક ખરેખર સ્નેક્સ બ્રેક કા જે કહી હા જો બ્રેકમાં થઈ ગયા લોચા. ચમચી નથી. ચમચી ને તમે ચમચી ભરે તો બનાવી ને હે. હું તો લાવ્યો પાછું ગ્રેવી વાળી વસ્તુ. યો બાપ રે. જો આ કઈ રીતે ખાઈશું ડાયરેક્ટ મોઢે પાણી તો થાય તો મોઢે જાય. માટું. હા આ શું હે ભાઈ ઓલી કઈ આરી આપણે પનીરની. પનીરની સેન્ડવિચ છે હાલો બધે ખાવા. ચાલો ખાવા લેટ નાઇટ ફૂડ મોજે મોજ મોજે મોજ. જો ઓલમોસ્ટ મોર્નિંગ થઈ ગઈ છે અને એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસે છે અને ફાઇનલી બધુંય કામ પૈતું આમ જો થપડે થપડા વાહ, થઈ ગયા ને. હે? થેન્ક યુ કેવલ ને. ના થેન્ક યુ નહીં થેન્ક યુ તો
શું ઈ જોરમાં હોય ગઈ. બધાય જોર ન વહી ગયા, હું એક નહીં. શું કેવું? કેવલ તો ઊભો ઊભો જ નહોતો થઈ શકતો. તો કેવલ કરવા. કેવલ ઊભો થયો. આઈ! આવ કરી એવો. અત્યારે કન્ટિન્યુ કેટલા વાગ્યાના 10, સવા 10, સાડા 10 10:30 હું આવ્યો. સાડા 10 ના અમે કન્ટિન્યુ એક જગ્યાએ બધા બેસી ગયા હતા. અને મારું ખુશીનું કેવાનું કામ એવું હતું, એક જગ્યાએ બેઠા બેઠા કામ કરવાનું હતું. હું ઉપર થઈને લેવાનો હતો, એટલે એ બેના પગ અકળાઈ ગયા છે ક્યારના. હજી અમે બિંદુને યાદ કરતા હતા કે જાગતી હશે ત્યાં બિંદુનો ફોન આવ્યો કે માધવનને હજી હુવડાવ્યો કે હવે હું હું કે કીધું બસ સારું તું હુઈ જા, હું જાઉં હવે ઘરે. કીધું હવે પલરતું જાવું એટલે ઘરે પહોંચું ને ત્યાં ફ્રેશ થઈ જાવ મસ્તીનો, પછી સીધું હુવાનું જ રહી અને ઘરે જઈને નાવું પડે. કીધું ગાડીમાં આવતો નથી પણ કે મારે બાઈક જોવે. સવારમાં બાઈક જોઈ તારે વાતું કરવી. આટલું નહીં બકાય. હા. મેં ખાલી એમ કીધું તારે ઓલું પછી થઈ બાઈક જાય. લઈ જઈ આવો આમ જો. અને ઈ જો કેદુનું બગડી ગયું. શું સાઈન વાળી યાર RCB હા. પેન તોડી ગયો તો તો હા. ઈ નાખી ગયો આયરે. તેદુનું થઈ ગયું. ચલો. અને અમે ટ્રીપમાં જવાનું ફાઇનલી નક્કી કરી નાખ્યું છે. હવે લોકેશન ને એ બધું છે એ તમને જલ્દી જણાવી દઈશું અને બધા જઈશું અને મસ્ત મોજ આવશે એવી જગ્યા અમે નક્કી કરી છે. બરાબર સુપર સુપર. મોજ આવતી હે બધાયને. અમે જાય છે 4 જણા કીધું કેવલે. હા. હું ખુશી કેવલ બિંદુ આ 4 જણા 6 જણા. 6 જણા ઓલા બે ને ગણવાના ને. ઈ બે અમારા ઓલા પિલર હા પિલર પાકા. પાકા પિલર હે. ઈ પણ પાકા પિલર એવા હે કે જાતે ખાઈ જાય ગમે તે. હા ઓય તું ટાઈમે હો હવજ નીકળવાનું હોય તેથી ઉઠી જઈજે પછી અહીંયા ગંગરાવતી નહીં પેલા જ કહી દઉં. ડાક્ટરને આશીષે એમ કીધું કેવલને 2 કલાક પહેલા ઉઠાડવાનો છે. પછી ગાડીમાં હુવાનું. અત્યારે જે કરવું હોય તો ઉઠીને બહાર નીકળતો હોય ને. બરાબર છે. પછી બહાર નીકળવાના હે ને હવે જો થોડી ઘણી શોપિંગ કરવાની હે તો કાલે આ બે મેડમને લઈ જવાનો પ્લાન કર્યો હે. હા. કાલે આજ તો આખી રાત જગાઈ ગયો. કાલે ક્યારે ઉઠીને ક્યારે બપોર મોસ્ટલી બપોર પછી જ જવાનું થશે. બપોર લગીને તો કાલે ઊંઘવાનું થઈ શકે કેવલ. હા હા, કે તારે એટલે તમારે મારે જ નહીં. તુંય ઊંઘી જઈશ તો. ના મારે જવાનું મેં સવારમાં કીધું જ ખરા કેટલા વાગે જઈશ? 10 વાગે. થોડીક હજી ઊંઘી જા ને ઘરે જઈને સીધો. હોવ આમાં તો બે જઈશી બધાય. કાલે બધાયને થોડું ઘણું શોપિંગ કરાવી આવી એટલે બધાયને થઈ જાય એમ ટ્રીપમાં મજા આવી જાય ને એમ શોપિંગ હા કામ નામ કંઈક લઈને ગયા અમે એમ. મારે તો સાચું કહું ને મારે તો હે ને જાય ને હવે અત્યારે મને નથી બોલું ને હું બોલીશ ને તો લોકેશન રિવીલ થઈ જશે ના ના રહેવા દ્યો. એટલે જ કહું રહેવા દો એમ. હું ખરીદી કરવાની ને ઈ બધું કાંઈ નથી. હા. બધું કાલે ખબર કાલે પડશે. ખબર પડશે. રેડી હાલો સારું ચાલો તો બસ જો હવે સુવા ભેગા થાય મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.